મારી કાળકાના રામ છે, તમે મારા ન હું તમારી છું. દરેકને મારા આશીર્વાદ, દરેકના હૃદયમાં રાજ કરનારી હું રાજા મેલડી છું. દરેકના શ્રદ્ધામાં છું. જેવો વિશ્વાસ કરો છો એવડી છું, જેટલો ભાવ છે ને એવી છું. કદાચ મારા કીધે ચાલ્યા છો, મારા કીધે ચાલતા છો, જરૂરથી તમારા ઘરે નારાયણ આવશે એવું માતા છું. કઈક ગુના કર્યા છે ને કઈક ગુના કરતા છો, કઈક ભૂલો થઈ ગઈ છે ને કઈક ભૂલો કરતા છો, પણ ભૂલોને સુધારીને તમને તમારા દેવ સુધી મોકલતી હોય ને તો હું અમૃતની જોગમાં આ મેલડી છું. તમારી ભૂલ બતાવું છું, તમારા ગુના યાદ કરાવું છું, તમારી માથી તમે અલગ પડ્યા ને તો એ મિલન કરાવું છું, અને માં તમારી રમતી આવે ને એવા આશીર્વાદ લાવું છું. આ તો માં છે ને એટલે હજારો રૂપ અને નામ લીધા. કોકે મને મેલડી કીધી તો તમારી માને તમે ચાવણ કીધી, કોકે મને મેલડી કીધી તો તમે તમારી માને ખોડિયાલ કીધી, કોકે મને મેલડી કીધી તો તમારી માને તમે મોમાઈ કીધી, કોકે મને મેલડી કીધી તો તમે બ્રહ્માણી કીધી. મૂળ એકની માં એટલે માં થાય, માથી મોટું કોઈ નહીં. પણ માથી અલગ પડ્યા છો, માથી જુદા પડ્યા છો. માં રિહાઈ ગઈ છે ને મનાવાની છે. તમારા ભગવાનના ઘેર જતા પહેલા તમારી માના આશીર્વાદના કૃપા તમારા મૂકીને જવાનું છે તમારા સંતાનો માટે. મિલકત નહીં મૂકો તો ચાલશે, રૂપિયા નહીં મૂકો તો ચાલશે, સોનું કે ચાંદી નહીં મૂકીને જાઓ તો ચાલશે, પણ માં મૂકીને જજો. આદિ અનાદિ કાળ સુધી કોઈ દાડો દુઃખ નહીં પડે હું મેલડી છું. જેના ઘરે માં છે એ જ ધનવાન, જેના ઘરે ભગવતી બેઠી છે એ જ નસીબ વાળો, અને જેને જેને મેલડીને યાદ કરી છે એ જ ભાગ્યશાળી. કોઈની શ્રદ્ધા મોટા મંદિરે હશે, કોઈનો વિશ્વાસ નાના મંદિરે હશે, કોકનો ભાવ કોક મંદિરે હશે, અને કોકે કદાચ મને સાંભળી હશે. કદાચ મને સાંભળી હોય તો મને સાંભળવાનું મન થાય, કારણ કે હું માતા છું ને માતા દેવના ન્યાય કરાવું છું. માણસોના તો કરાયા પણ દેવના એ કરાવું છું. કદાચ તમે તમારા માણસોના કદાચ ગુનાહ કર્યા, ભૂલ કર્યા કે ભૂલા પડ્યા પાડી દીધા હોય તો હું યાદ કરાવું છું. કંઈકને સમાધાન કરીને એમના દેવની કૃપા સુધી મોકલી દીધા તો મેં તો તમને મોકલ્યા છે, પણ તમારા દેવની ભક્તિ તો કરવી પડશે ને. મેં તો તમને તમારી માં સુધી મોકલી દીધા તો તમારે એની કૃપા તો લેવી પડશે ને. માય કદાચ 20, 25 કે 50 વર્ષથી રિહાઈ ગઈ હશે તો આપણે મનાવી તો પડશે ને. ધીરજ રાખજો, થોડો સમય આલજો ને મારા થઈને રહેજો. જેમ હું બોલું છું એવી ને એવી તમારી ભગવતી બોલશે. જેમ તમારા મનનું એક સપનું હોય, તમે એવું વિચારતા હોય કે અમે ચાવણ વાળા છીએ કે ખોડિયાલ વાળા છીએ કે બ્રહ્માળી વાળા છીએ કે મેલડી વાળા છીએ કે જોગણી વાળા છીએ કે સધી વાળા છીએ. અમારી માં અમારી સાથે ક્યારે વાત કરે, અમારી માં અમને ક્યારે કંઈક બે શબ્દ કહે, તો ધીરજ રાખજો ને શ્રદ્ધા રાખજો ને વિશ્વાસ રાખજો. 1000% હું ભગવાનના ઘેર જતા પહેલા તમારી માતા તમને બોલતી કરીને જઈશ. બસ તમારામાં શ્રદ્ધા ને ભાવ અને વિશ્વાસ હોવો જોઈએ. પછી મેં મેલડી બતાવ્યું હોય, કાળકા બતાવ્યું કે જોગણી બતાવ્યું હોય કે કોઈ ભૂતળો બતાવ્યો હોય તો તમારે એની ભક્તિ કરવી પડશે, તમારે એના પર શ્રદ્ધા રાખવો પડશે. તમે ગુનાહ કર્યા છે ને ગુનેગાર છો, એમાંથી હું તમને છોડાવવાનો પ્રયત્ન કરું છું, કે તમારી માને ભલામણ કરું છું કે તારી વસ્તી તારી દીકરી કે દીકરાથી જે કંઈ ગુનાહ કે ભૂલ થયા હોય એ ક્ષમા કરી દે ને ખોળે ખંચેરીને લઈ લે. તારા છે, તું તારનારી છો ને તું જ મારનારી છો, અને માં છે ને સદાના માટે તારા છે. એટલે તો ડુંગરા ઉપર બેઠી બેઠી જોતી હોય, એટલે તો ડુંગરા ઉપર બેઠી બેઠી જોતી હોય. ચાવણ માતા હોય તો બેઠી બેઠી જોતી હોય ડુંગર પર બેઠી બેઠી કે કેટલી મારી વસ્તી કેટલા બધા દીવા થાય.
કોઈ એવું નથી કે એક સમાજ કે એક સંપ્રદાય કોઈક નાત કે જાત વાળો દીવો કરતો હશે. ના, નાનો માણસ હશે એ માનો દીવો કરતો હશે, એને કુળદેવી ચાવણ થતી હશે. સુખી હશે, રૂપિયા વાળો હશે, ધનવાન હશે, એના એ ઘરે ચાવણનો દીવો થતો હશે. જેને માં મળી છે એ ભાગ્યશાળી નસીબદાર છે. રૂપિયા તો મહેનત કરશો ને તો મળી જશે ને. કદાચ તમારે મહેનત કરતા નહીં મળતા હોય, કોકની પાસે ઉછીના માગવા જશો ને તોય મળી જશે ને. માં ઉછીની મળતી નથી, માં ઉછીની મળતી નથી ને ઉછીની મળે નહીં. કારણ કે આપણે ઓળખો તો ઓળખાય ને. માને તો ઘણું કહેવું. જેમ તમે મારી પાસે બેસ્યા છો ને એવી રીતે તમારી માની પાસે તમારે બેહવાનું છે. જેવી રીતે તમે મને લાડ લડાવો છો ને એવી તમારી માને લાડ લડાવો. જેવી રીતે તમે કદાચ 1 રૂપિયાનો મારા માટે લાયા હોય ને તો 101 રૂપિયાનો તમારી જોગ માયા માટે લઈને જજો. પહેલો હક અને અધિકાર તમારી જનેતાનો થાય, પણ ગુનાને ભૂલ ના કરતા. કે આપણી કુળદેવી છે તો આપણી એક મેલડીએ છે, તો કુળદેવીની જોડે આપણે મેલડીનો દીવો કરીએ તો એ કદાપી ભૂલ કરતા. કુળદેવીની પાસે કયા દેવો હોય કે કુળદેવીની પાસે મુખ્ય દેવ હોય ને તો તમારા કોઈક પૂર્વજ હશે. તમારી કુળદેવી પાસે મુખ્ય દેવ હોય ને તો કોઈક શિકોતર માતા હશે. મેલડી માતા ના હોય, કારણ કે મેલડી માતાનું સ્થાન તો આખું જુદું છે. જેમ જોગણી માતાનું સ્થાન જુદું છે એવું છે તમારા શિકોતર અને પૂર્વજનું સ્થાન તમારી કુળદેવીની પાસે હોય ને તમારી કુળદેવી છે ને એની પાસે જ પૂર્વજનો શિકોતર હોય. કારણ કે એને જન્મ આલ્યા. એ મૃત્યુલોકનું દેવ છે. એ પણ કોક દાડો એ સ્ત્રી હતી ને, એને કદાચ તમારી કુળદેવીને કાળકા મેલડી કે હર્ષિદને ખોળા નાખ્યા છે. એ ખોળા નાખ્યા છે, થાપા માર્યા છે, કીધું હશે કે માં તારા નિવેદ ખાઈએ છે અને આથી અમે તારા થયા. પછી એ માએ દીકરાએ દીધા હશે, માએ દીકરીઓએ દીધી હશે, આલી હશે ને. પછી કદાચ સમય પૂરો થાય ને ભગવાનના ઘેર જવાનો સમય થાય એટલે પાછી એ કુળદેવી કહે કે ના, તારા મારી પાસે રહેવાનું છે. તે મને ખોળો નાખ્યો ને મને માં કીધી ને મારું નિવેદ ખાધું છે, તો જા તું આજથી આટલા વર્ષ પછી તું પૂજાઈશ. જ્યાં સુધી પૂજાય નહીં, જ્યાં સુધી દીવો ના મળે, જ્યાં સુધી એને નિવેદ ના મળે, જ્યાં સુધી એની વસ્તી માને નહીં, ત્યાં સુધી તમારા પૂર્વજ કે શિકોતર માતાને સાચવવાની અને પોષણ કરવાની જવાબદારી તમારી કુળદેવીની હોય ને. આજે કદાચ તમે જીવો છો ને તમારી જવાબદારી તમારી કુળદેવી લેતી હોય તો જે ભક્તિ કરી ગયા છે એની કેટલી મોટી જવાબદારી નિભાવતી હશે તમારી માં. કે ના, મારા જેને દીવા કર્યા છે, મારી ભક્તિ જેને કર્યા એની વસ્તી છે. માં કશું માગશે નહીં, આપણે હાલવાનું છે. માં માગતી નથી, પણ આપણે સમર્પિત કરવાનું છે. પણ જો કદાચ કુળદેવીના ગુના કરતા હોય, ખોટું બોલતા હોય, આજે તમારી કુળદેવી કેમ નારાજ છે ખબર છે કે તમે ખોટું બોલ્યા હશો. કાં તો પછી કોઈક જગ્યાએથી કંઈક સોગન ખાધી હશે, કોઈક જગ્યાથી બાધાને માનતા કે દોરા કે મૂળા લાયા હશો, તો તમારી માં નારાજ થઈ હશે ને. તમે બધે જોવડાવો, ચલો જોવડાવો, તમે મને પૂછો છો તો તમારી માં કેમ તમને કહેતી નથી? તમે કોઈ દાડો વિચાર કર્યો? મને કહે છે લોકો કે અમારા માતાજીનું પૂછવું છે. હું કહું છું કે મારે તમને કંઈક જવાબ દેવા, પણ તમારો મારો સમય આવે ને પછી કંઈક મજા આવે. તમારો મારો સમય આવે ને પછી કહું કે જા ડોશીના રૂપમાં આવું છું. પહેલાં તો મને ઓળખવી પડે, મને જાણવી પડે હું કોણ છું, એની ઓળખ કરવી પડે, એની ઓળખાણ રાખવી પડે, પછી તમારા કામ થાય ને. સીધે તમે મને આવીને મને પ્રશ્ન કરો કે અમારા દેવ દુઃખ છે, અમારા માતાજીનું દુઃખ છે, અમારા કામ થતા નથી, અમારા આવા વિઘ્ન આવે છે, અમારા આવી તકલીફો છે, તો શું એમ કહું કે જા તમારી માન તમે દીવો કરી લેજો, નિવેદ કરી લેજો, કાં તો તમે મને મળવા સારું થઈ જશે? એવી રીતે સારું ના થાય. તમે થોડી ધીરજ રાખો તો તમારી ભલામણ હું તમારી માન કરી દઈશ. આથી ખબર છે ને, વર્ષો પહેલા કાગળ લખાતા, ટપાલ, એવી રીતે તમે તમારી મનથી લખજો કાગળ અમૃતની મેલડીને, તમારી માના સુધી નામ મોકલું ને તો બધું અવતારમાં ખોટ પડી જાય. બસ એટલું છે કે કાગળ આલવા હું માં જઉં છું, સંદેશો કહેવા કે તારો દીકરો આજે આવ્યો તો મારા ધામની અંદર.
મારા મંદિરે તારો દીકરો આવ્યો તો અને તારા દીકરાએ મનોમન કંઈક મને વાત કરી છે. તારી વસ્તી આવી હતી રોતી રોતી, હું નથી મળી શકી, પણ હવે તાર મળવાનો સમય આવ્યો. પછી એ માં કે ભલે મારે વસ્તીએ ગુનાહ કર્યા ભૂલ કર્યા, પણ આજે કદાચ નાના બન્યા છે તો હેડો જઈને મોટા બનાયેલું. પણ માણસ કદાચ મોટો થઈ જાય ને તો માન પાછો ભૂલી જાય ને. થોડું રૂપિયા આવડે ને થોડું સુખી થાય તો કે ના, અમારે કોઈની જરૂર નથી. અમે તો માં પૂજીએ કે ના પૂજીએ, અમારે તો અમારા નસીબનું માણસ છે ને નસીબને જગાડવું હોય ને તો કુળદેવી જોઈશે. જીવન જીવવું હોય તો માં જોઈશે ને. માં વગર કોઈનો ઉદ્ધાર નથી. પણ આવું તમને સમજાવશે કોણ? આવું તમને કહેવા વાળું કોણ? તમારી માને જેમ તમારા પ્રશ્ન કરવા છે ને એવી રીતે તમારી માને તમને જવાબ દેવા છે. પણ ક્યારે દેશે તમારી માં તમને જવાબ? કે તમે પેલા ઓળખો. તમે એવું વિચારો છો કે કાળકા માતા ફોટામાં છે એવી લાગે છે, હું કહું છું એવી નથી લાગતી. તમે એવું કહો છો કે ચાવણ માતા આવી લાગે છે, હું કહું છું એવી નથી લાગતી. તમારા મનથી જે રૂપ આપો ને તો એવી લઈ લે. તમે જે આકાર આપો ને એ લઈ લે. ઘણા કે ખોડિયાલમાં આવા લાગતા હશે, પણ કોઈ ખોડિયાલમાં જોયા? અને જોવા હોય ને તો હું અમૃતની મેલડી કહું, ડોશીના રૂપમાં આવે ને એ જોગમાં આવ્યા છું. અને એમ કહું છું કે ભક્તિ કરજો. માને જોવી હોય ને તો ભક્તિ કરજો. અને માને એવું કહેજો કે હે માં ભગવતી જોગ માયા, માં મેલડી કે ખોડિયાલ કે ચાઉણ કે બૂટ બલાટ કે બેચરા કે સધી, માં તું દર્શન દે ને તો મને ડોશીના રૂપમાં દેજે. કારણ કે 3 રૂપમાં મળનારી આ જોગ માયા છે. પહેલા મળન તો ડોશીના રૂપમાં મળું છું, પછી કદાચ મળું તો દીકરીના રૂપમાં મળું છું. અને સાચી ભક્તિ કરી હોય, કશું જીવનમાં માગ્યું ના હોય ને તો મારા અસલ માતાના રૂપમાં મળવા આવું છું. ડોશીના રૂપમાં મળવાનું કારણ એટલું હતું કે મન ભટકી ના જાય. દીકરીના રૂપમાં મળવા આવું તો તમારા હૃદયમાં 1000 વિચાર આવશે. મને એક વખત જોયા પછી 1000 વખત જોવાનો વિચાર આવશે. અને કદાચ ડોશીના રૂપમાં એનું ઊભી રહું તો તમને એક તમારી માં જ દેખાવું. શાસ્ત્રમાં ઘણી પરીક્ષાઓ લોકો લીધી, ઇતિહાસમાં ઘણા એવા પુરાવા કે તમારા વડવાઓને તમારા દાદાના માએ દર્શન દીધા છે કે 16 વર્ષની દીકરીના રૂપમાં દીધા છે ને. અને ત્યારે જ ભૂલા પડી ગયા ને ભૂલ પડી એને એવું કીધું કે તમને તમારા વડીલોને માં મળીને તોય તમે ભૂલા પડ્યા, કારણ કે ઓળખી ના શક્યા. એટલે તો બહુ અઘરું છે આ દેવગતિનું જે ભણતર છે ને, બહુ અઘરું છે. એને કરવું હોય ને તો એકદમ નાનું બનવું પડે. એને ભણવું હોય તો જીવનમાં બધું ત્યાગી દેવું પડે. એને ભણવું ને સમજવું હોય તો દરેક દીવામાં તમારી માને ગોતવી પડે. મારો દીવો થતો હોય કે તમારી માનો દીવો થતો હોય, તમારી માના દીવામાં મને જોજો ને તમારી માના દીવામાં તમારી માને જ તમે જોજો તો દેખાશે. તમારા વડીલોને કદાચ માએ, તમારા વડીલોને તમારા દાદાએ ભક્તિ કરીને તો માં પ્રસન્ન થયા. પણ માએ વિચાર કર્યો કે હેડો આજે 16 વર્ષની સુંદરીનો રૂપ લઈને જઉં છું અને ભક્તિ વધારે કરે છે ને મને વધારે યાદ કરે છે ને આજે હેડ પરીક્ષા લઉં છું. અને આઈને પછી 16 વર્ષની દીકરી આઈને ઊભી રહે ને એટલે પાછું આ મન છે ને ચંચળ છે ને, મન બદલાય, વિચાર બદલાય, નજર બદલાય. એટલે પછી માં એવું કે જા કે તારું આવું થશે કે ને. માં શ્રાપ આપીને જતી રે. પછી વર્ષો ગતા રહ્યા. 250 વર્ષ પહેલાની વાત કરું છું ને પછી હું આવી. પછી મેં કીધું કે જા રાવજપરામ ડોશીના રૂપમાં મળીશ, જા ચોટીલામ સાધુના રૂપમાં મળીશ, જા પાવાગઢ મળીશ. મેં એવું નહીં કીધું કોઈને કે દીકરીના રૂપમાં મળીશ, માના રૂપમાં મળીશ. હું એવું કહું છું કે ભજન કર્યું હશે ને જેને 12 થી 4 નો, એને એની માના રૂપમાં મળીશ. અને હું એવું કહું છું કે હું કહેતી હોય ને તમે સાંભળતા હોય ને તો જેનાથી થાય ને એ રાત્રે 12 થી 4 નું ભજન કરજો. જો સમય જાય ને તમારી માં, તમારી કુળદેવી કે તમારી શિકોતર કે તમારી મેલડી જો એક નાનો અણસારે આલવા આવશે ને, હા આઈને ઊભી રહેશે ને ખબર પડે કે ભક્તિ ચાલુ થઈ છે ને તપ ચાલુ થયું છે. અરે લોકોએ એવા તપ કર્યા ને કે બ્રહ્માંડ આખું ડોલી ગયું, હલી ગયું ને.
લોકોની એટલી બધી ભક્તિ ને એટલી બધી તપસ્યા ને એટલું તપ કર્યું કે બ્રહ્માંડ હલાવી નાખ્યું. તો હું એવું કહું છું કે તમારા જીવન પરિવર્તન કરવા હોય ને તેવું તપ કરી લો, એવું ભજન કરી લો. બ્રહ્માંડ હલાવવાની જરૂર નથી. આ મન હલી ગયું છે ને એને સ્થિર કરી દો તો તમે જીતી જશો. આ મન છે ને ચંચળ છે, એ હાથમાં રહેતું નથી. આમ જવું છે, પેલું કરવું છે, પેલું ખાવું છે, આ લાવવું છે, એટલે મન તમારું ભટકે જાય ને પરમાત્માએ એ જ કર્યું છે કે તમને ભટકાવસ, તમને લોભ અને લાલચ અને ઈર્ષામાં તમને નાખ્યા. તમે બધું ત્યાગી દો, કશું નથી. કોઈ કશું લઈ નથી આવ્યું અને લઈ નથી જવાની કોઈ વ્યવસ્થા ભગવાને કરી. તો ભક્તિ જ લઈને જવાનું છે, સેવા કરીને જવાનું છે, તપ કરીને જવાનું છે. કહે છે ને, તમે નથી કહેતા? તમે સાંભળ્યું હશે કે તમારા જે દેવ બેઠ્યા છે ને એ તમારા દાદા પરદાદાના બેસાડેલા. એટલે તે માતાજી કહે છે કે હું તારા દાદાની માતાજી છું. એ કહે ને માં, એવું તો તમે કઈ કરીને જાઓ તો એ માં એમ કે હું આની માતા છું. જેને ભક્તિ કર્યું હોય ને માં એનું જ નામ લે, એનું જ લે ને. 5 દીકરા હોય માતાજીના આપેલા, એમાંથી એક જ દીકરો સેવા કરતો હોય ને ગાંડો હોય તો 50 વર્ષ પછી 100 વર્ષ પછી ધૂણીને એવું જ કે હું ગાંડાની મેલડી છું. એવું કે હું મગન મોહનની મેલડી છું? ના કે. ગાંડો ભક્તિ કરી ગયો એટલે માં ગાંડાનું નામ દે. અને માતાજી એ કેવા છે ના કળિયુગની અંદર કે એ પોતાનું નામ પાછળ રાખીને જેનો ભક્ત હોય એનું નામ આગળ કર્યું છે. હું નહીં કહેતી કે હું અમૃતની મેલડી છું. એવી રીતે તમારી વડવાઓ નહીં કે હું તમારા વડીલોની ચાવણ માતા છું, તમારી વડવાની શિકોતર છું, કે તમારી વડીલોની હું મેલડી છું. તમારે ક્યાંય ને પણ તમે સમજીને ઓળખી નથી શકતા. તમે જેટલી નાની વાતોનું ધ્યાન રાખશો ને, જેટલા બને એટલા પ્રયત્ન કરતા રહેશો ને માને રાજી કરવાનો, એટલી માં રાજી થાય. માનો કે આજે સમય હતો જ નહીં અને અહીંથી તમે ઘરે પહોંચતા રાત્રે 12 કે 1 વાગે, તો પહેલાં તો હાથ પગ ધોઈને માની પાસે જવાનું કે માં મોડું થઈ ગયું તું, પણ માં તને પગે લાગુ છું, તારે સારું છે ને? તારા પાસે 2 વાગે કહેવા આવે કે બેટા તારે સારું છે ને? આપણા ઘરે જઈને ખાવાનું ગોતીએ છે, એ માં બેઠી ને એને મળવા ના ગયા. આપણે જઈને કહેવું પડે કે માં તે ખાધું? કોઈ જોયું કે આપણે નિવેદ આલ્યું માએ લીધું? પણ એમ કહું છું કે ખરેખર કદાચ માને જોવ્યું ને માને ઓળખ્યું હોય ને તો ભક્તિ કરજો ને ભજન કરજો. અને 12 થી 4 માં બેસજો, કોક માળા લઈને બેસજો, કોક કઈક લઈને બેસજો. અને કશું ના થાય ને તો આંખો બંધ કરીને એક દીવો પ્રગટાઈને મેલડીની ભક્તિ મનમાં લાગે તો મેલડીની કરજો, સધીની ભક્તિ લાગે તો સધીની કરજો. હું તમને એમ કહું છું કે હું તમને મળું કે ના મળું, તમે મને મળો કે ના મળો, પણ ભજો 12 થી 4 જેને ભજન કર્યું છે ને એને એની માં મળી જશે. મારો પ્રયત્ન એવો છે કે તમે મારી પાસે ના આવો ને તમારી માના થઈને તમે રહો. કારણ કે તમારા ઘરમાં જે કોઈ દેવ દુઃખ હશે ને, દેવને કંઈ કહેવાનું થતું હોય, તમારી માને વધારે ખબર હશે ને. આજ તમે મારી પાસે આવ્યા છો કે મારે કંઈક પૂછવું તો તમારી માં તમને જવાબ ના દે ઘરે? એ કેમ ઘરે નથી આપતી કે એની કોઈ મજબૂરી હશે ને? ના, અને મારે ગુનાને ભૂલ કરી છે, શું કહેવા જવું આને? ના, આ તો મારો ગુનેગાર છે, મારા ગુના કરે છે, ખોટું બોલે છે, ખોટી સોગન ખાય છે, ક્યાંથી જવું? પણ તમે મારા 2, 4 કે 6 મહિના કદાચ મારા સાનિધ્યમાં કે મારા ત્યાં મારા થઈને રહો ને, તો પાછો ઊભો રાખીને કહું કે ફલાણી મેલડીએ જતો તો, તારા દાદાની માતાજીનું મંદિર હતું, ત્યાં તમે આવું બોલીને આવ્યા છો, આવું કરીને આવ્યા છો, એટલે દુઃખી છો. જે દેવના ગુનાને ભૂલ કર્યું હોય ને એ દેવ કોઈ દાડો કહેવા ના આવે ખરી? ના, એ ના આવે. પણ એ તમને સમજાવવા માટે અલગ અલગ પ્રયત્ન કરો. દવાખાના હાલશે, બીમારી હાલશે, ઝઘડા કરાવશે, કજિયા કરાવશે, સંબંધ તોડાવશે, એટલે અલગ અલગ રૂપ લે. માતાજી અલગ અલગ રૂપ લે. કોઈ ત્રિશુલ લઈને આવશે લડવા? આવે ખરી? માં એવા ત્રિશુલના ભાલા લઈને ના આવે તો આપણે લડીએ છીએ. માં તો એની જે લીલા છે ને એ લીલાથી એનું રચેતા રચતી હોય. પણ તમારે એટલી સમજવાની જરૂર છે કે આપણા માની પાસે કેમની ભક્તિ કરાય, માના કેમના દીવા થાય. અરે તમે તેલ ના કરો, ઘી ના કરો, ગમે તે ના કરો કે પાણી ના કરો, માને તો બધા લીખે જાય છે. માને તો તમે સાચું બોલો ને એ ગમે, માની ખોટી સોગંદ ના ખાવ ને એ ગમે. આમ તેમ ફાફા ના મારો,
દુનિયામાં બધી જગ્યાએ જવાનું, બધા મંદિરે તમે જતા હોય, પણ છેલ્લે તમે તમારી માને કદાચ મળવા જાઓ ને તો જ પાછું તમારું કલ્યાણ થાય. એટલે તો મેં ના કીધું કે ભાઈ તમે મારા માટે રૂપિયા લાવો છો તો 101 રૂપિયા તમારી જનતાને આલજો ને. જેટલી જેટલી માની ખબર રાખશો ને તમે, એટલી માં તમારી ખબર રાખશે. માણસને દરેક અલગ અલગ મુશ્કેલીઓ હોય ને, એનો એક જ જવાબ છે કેવો કે માનો દીવો ખરીને કાઢી એટલું કહેવાનું રાખો કે માં હજારો લાખોનો કરોડો ગુના કર્યા છે ને, પણ તમે અમારા ને અમે તમારા છીએ. જો આટલા આટલા શબ્દ માને કહેતા રહેશો ને તો માં કહેશે કે મારા દીકરાઓ મારી વસ્તી રોજ મને આ વાત કરે છે, તો હેડ આજે એમની વેળા બદલી દેવા દે. એટલે માં તમારી વેળા બદલવા આવશે જ. પણ તમે ક્યાં ગુનાને ભૂલ કરો છો કે તમારી માં હોય ને ત્યાં તમે કોઈક બીજી માતાઓના દીવા કરો છો. હવે તમારા ઘરની અંદર તમારું પોતાનું ઘર હોય તો અજાણા માણસને તમે રહેવા દો ખરી? રહેવા દો? ના રહેવા દેવાય. કેમ કે ઘર મારું છે તો એ માતા એવું કહે છે કે આ મંદિર મારું છે. તમે કદાચ એવું કહીને મંદિર લેવા જાઓ કે અમારે કુળદેવીનું મંદિર લાવવું છે, અને પછી કુળદેવીનું મંદિર મૂક્યું ના હોય કે કુળદેવીનું મંદિર તમે મૂકો તો તમારી માનો ફોટો મૂકો એટલે પછી બીજા 10 દેવી દેવતાને તમે અંદર બેહાડો ને. તમારી માં તો એવું કહે છે ને કે મારું મંદિર લેવા નીકળ્યા હતા તો આ બીજા ક્યાંથી આયા. એટલે ભૂલો ના કરશો. લોકો જાય છે ને મંદિરે જાય, ફોટા લાવે ને પછી મંદિરમાં મેલ દે. યાર તારે ભક્તિ કરવી છે તો એવી કોઈક જગ્યાએ રાખ. ફોટો લઈ જાય ખરી, તું ફોટો લઈ જા, માળા લઈ જા, પણ એવી જગ્યાએ સ્થાન આપ જેથી કરીને એની મર્યાદા જળવાઈ રહે, એના ગુના ના થાય ને એના આશીર્વાદ વિશેષ તને મળતા રહે. આ તમે શું કરો છો? માતાજીના ફોટા લાયા ને પછી મૂકી દીધા, પછી જૂના થયા એટલે તમે નાખી આયા પાણીમાં, નદીમાં નાખી દો, મંદિરે મેલી આવો, વડલે મેલી આવો. તો શું કરવા લાયા હતા? આ તમારા દાદા ને પરદાદીઓ જે હોનું મેલીને જ્યાં છે, જૂનું થઈ ગયું તો વડલે મેલવા જ્યાં. હા તો કે મારે વડહાવું હોનું હ, હા તો કે મારા દાદાની હોનાની વીટી છે. ના, માનો ફોટો જૂનો થયો એટલે વડલે મેલી આયા, મંદિરે ને નદીમાં તળાવમાં પધરાઈ દીધા. પણ જે હોનું ચાંદી હતું એ યાદ રાખ્યું, કારણ કે એની કિંમત છે. પણ જે મૂકીને ગયા છે એની કિંમત તો કરો. અને જો ઘણાને કદાચ એવું હોય કે અમારે કુળદેવીની જ ખબર નથી હોય ને, ઘણાને એવું હોય કે અમારે તો કે આ માતાજી પૂજા છે, બ્રહ્માણી માતાનો દીવો થાય, કાળકામાનો દીવો થાય, ચાવણ માતાનો, અમારે કુળદેવી કોણ હશે? તો હું એવું કહું છું કે 3 દીવા કરજો થતા હોય તો. અને કોઈને કુળદેવીની ખબર ના હોય ને, કોઈને કુળદેવીની પોતાની ખબર ના હોય કે અમારી કુળદેવી કોણ છે, તો પહેલાં તો બધા ભેગા થજો. કુટુંબના ભેગું થાય તો ઘરમાં સભ્ય હોય 5 સભ્ય કે 3 સભ્ય ભેગા તો થાય ને, એટલા ભેગા થજો. એક દીવો જલાવજો, દીવો જગાવજો, અને એ દીવાની આગળ બેહીને એટલું કહેજો કે અમારા દાદા પરદાદા કે અમારા વડીલોની જે કોઈ કુળદેવી હોય ને, માં દીવામાં તમે વાસ કરો. અને અમે આ 3 જણા છીએ સભ્ય કે 6 જણા છીએ, માં કંઈક સપનામાં આવીને કંઈક અણસાર આપજે. અને માં અમારે તને બેહાડવી, તને પૂજવી છે, પણ અમારી કુળદેવી કોણ છે ને એ ખબર નથી. દીવો કરવાનો સવાર સાંજ 17 દિવસ બેસીને એની ભક્તિ કરવાની. અને 17 દાડા સુધીને એવું કહેજો કે માં તું જે કોઈ કુળદેવી હોય ને અમને ખબર નથી, પણ સપનામાં આવીને માં તું બતાય. અને 18 દિવસ પૂરા થાય એટલે હું અમૃતની મેરડી પાસે એને લઈને આવીશ. જેને ખબર નથી એટલે એમ, જેને ખબર છે એ ગુનાને ભૂલ ના કરતા, એમ કહું છું. પછી કે આ તો અમારે તો કે બ્રહ્માણી માતા છે ને, તો કે ચોટીલા ગયા હતા તો ફોટો લાયા મેલ્યો. પછી 50 વર્ષ જશે ને કે 30 વર્ષ જશે ને એટલે તમારા વસ્તીને તમારા દીકરાની દીકરીઓ એમ કહે છે કે અમારે તો બ્રહ્માણી માતા હતી, પણ અમારા દાદા તો કે ચાવણ માતાની ભક્તિ કરતા. હવે ફોટો તમે લાયા હોય એવી તો એવીને ખબર ના હોય ને, હોય એમ ને. એટલે મારો વિરોધ કેમ થાય કે ફોટા ભેગા ના કરશો. જો તમને લાગે કે મેલડીની ભક્તિ કરવી છે તો એનું સ્થાન આલો ને. દીવો ના કરશો, ફોટો લાયા મેલડીનો એવી જગ્યાએ ભરાઈને રાખો કે હવાર હાજ બહારથી, ઘરેથી, કામ ધંધે ગમે ત્યાંથી તમે વેપારથી આવ્યા હોય ને તો બહાર નીકળો એટલે ફોટે કહીએ કે હે માં મેલડી તું જોડે રહેજે, એટલે મેલડી લીલા લહેર કરાવે. કુળદેવીના આશીર્વાદ તો હોય, પાછો કમાઈને કામ ધંધો મહેનત મજૂરી કરીને ઘરમાં આવે અને હાથ પગ ધોઈને એમ કે હે માં મેલડી તે સારું કર્યું, એટલે માં છે ને અઢળટ હાલે.
માં ઘણું બધું હાલે, કશું દીવા ના કરો ને તોય માં કૃપા હાલસ, કારણ કે ચાંદો ને સુરત તો માતાજી એ મૂકી દીધા. શું તમે દીવો કરો તો જ સાચું? આપણે નહીં કહેતા? લોકો ઘણા કહે છે ને કે અમને માતાજી દીકરો દે ને તો અમે કુળદેવીને બેહાડીએ. અરે તું સોદો કરે છે, આ તો માની પાસે સોદા હોય? અરે માની પાસે શેના સોદા હોય? માં હું તો એવું કહું છું કે માં તું દીકરો દે ને તારો દીવો કરે ને, મારા ગયા પછી તારો દીવો કરે ને તો જ આલજે, એવું કેવું જોઈએ ને. તો માં વિચાર કરશે કે હા હલવા દે તો મારો દીવો કરશે ને, હા કરવા દે તો કંઈ કરશે ને. તમે એવું સોદો કરો કે માં મારા ઘરે દીકરાનો જન્મ થાય ને તો માં હું તને આટલું હાલવા આવીશ. તમે આવી લોભ શું કરવા કરો છો? તમે લાલચ શું કરવા? તમે કોને લાલચ આપો છો? જેને હજારો કરોડો લાખો વર્ષો સુધીના દુનિયાના હાથવી છે, તમે એને લાલચ આલો છો? આ દુનિયા જેની છે ને, આ માતા શિવ અને શક્તિ એની આખી આ દુનિયા છે, આ પૃથ્વી આખી એની, બધું ભગવાનનું શિવ અને શક્તિ, તમે એની પાસે સોદા કરો છો. બોલો, તમારી પાસે કશું છે? તમે મરી જશો ને તો તમારા કપડા તમારા નહીં રહેતા, એ કાઢી લેશ કે બળશે નહીં. તો તમારું શું છે? કશું નથી. તો નાના બની જાઓ ને માને એવું કહેજો કે માં ધંધો આપન તો એવું આલજે કે 100 રૂપિયામાંથી 10 રૂપિયા તારી પાછળ વાપરી શકું, તારા નામથી ખવડાવી શકું, માં તારો દીવો કરી શકું, એવું કહેવાનું રાખવું પડે. માં દીકરો દે ને તો તારો દીવો કરે એવો દેજે. માં કદાચ જીવન જીવાડે ને તો તારી ભક્તિ કરાવજે. માં વધારે કદાચ તું જીવડાવે ને વધારે તો સારી રીતે જીવાડજે, નાના બનીને જીવાડજે, ને તારી ભક્તિ કરીએ ને તો જ જીવાડજે. આજે લોકોને એટલા દુઃખ વધ્યા, એટલા દુઃખ વધ્યા, એટલા દુઃખ વધ્યા કે લોકો જોડે જોડે જ કરે છે. અને અલગ અલગ જગ્યાએ જાય ને એટલે કોઈક સધી કહે, પાછો કોઈક ગોગો કહે. પછી સધીમાં એ ગોગામાં આવે ને ગોગામાં પાછો મેલડીમાં જતો રહે. પછી ત્રણેય ભેગું થાય, ચકડોલ થાય. આમ 3 મહિના અહીંયા, 3 મહિના અહીંયા, 3 મહિના પહેલી બાજુ, પછી કશું ઠેકાણું પડે. પછી કહે કે માતાજી હું તો 3 મહિનાથી આવું છું, મારે બહુ દુઃખ છે. પણ એવું કહે નહીં કે હું ચિત્ર દોરીને બેઠ્યો છું. માતાજી 3 ચિત્ર દોરીને બેઠ્યો છું પણ કલર પૂરાતા, રંગ પૂરાતા નથી. અને પછી અહીંયા આવે એટલે એવો ડાયો થાય ને એવો હારો બની જાય ને, હો હું વિચારમાં પડી જાઉં કે બેટા તું જેટલું ફરીને નહીં આવે ને એટલું હું ગણીને બેઠી છું. અરે તમે એક જગ્યાએ જાઓ, 2 જગ્યાએ જાઓ કે 3 જગ્યાએ જાઓ ને એવો કોઈ નથી જે જોવડાઈને ના મારી પાસે આવ્યો હોય. અને હું જ કહું છું કે બધું જોવડાઈ લો, બધે જી આવો, બધે અનુભવ કરો ને પછી મને કહેવાનું. મારા થઈને મને પૂછવું પડે, અને મારો હશે ને એને જ હું પૂછવાનું કહું છું. બાકી એમ તો બધા ફરતા હોય છે, ફરતા હોય ને. હા, ઘરેથી નીકળ્યા કંઈક માતાજીના દર્શન કરવા, પછી અહીંયા આવે, તા દર્શન કરીને અહીંયા આવે, પછી અહીંયા એને કે અમારે તો પૂછવા આવ્યા છીએ. તો દર્શન કરવા કે ત્યાં ના પૂછાય? તો કે આ રસ્તા મેલડીમાનું મંદિર હતું, તો કે દર્શન કર્યા, તો કે ત્યાં પૂછ્યું ને કે ના ત્યાં કોણ જવાબ દે છે? તો જવાબ દઉં છું ને તો એવા જવાબ લેવા માટે એવા પહેલા થઈ જાઓ. પહેલા જવાબ માગવા આવ્યા છો ને, પણ જવાબ લેવા જેવા થાવ પહેલા. હવે નાનું બાળક હોય ને એને તમે કોઈ પરીક્ષા આલવા જાય તો પાસ થાય ખરી? ના થાય. એટલે હું કહું છું કે પહેલા ફરો, ભણો, હોશિયાર થાવ ને ચતુર થાવ. તમે તમારા મનથી નક્કી કરો કે હું કેટલું તમને સાચું બતાવું છું ને તમને કોઈ કેટલું સાચું બતાવ્યું. તમે પહેલા નક્કી કરો કે આટલા સમય સુધી તમને કોઈ બતાવતું શું આવ્યું છે ને હું તમને આટલા સમયથી શું બતાવું છું. મારે તમારી માંથી તમે જુદા પડ્યા છો ને, મારે ભેગા કરાવવાનું કામ છે. એની ભક્તિ કરીને કૃપા લેવાનું કામ તમારા લોકોનું. મારું આવતું પછી માની ભક્તિ 12 મહિના સુધી કરી ના હોય અને એવું કહે અમારે તો કશું કામ થયું નથી, તો તું મને મળવા આવ્યો તારે કહેવું તું ને કે તમે મને માં બતાવો છો ને પણ મારું કામ કરશે? તો હું કહીશ કે અલાદીનનો ચિરાગ નથી કે તું ઘસન બહાર નીકળે, તારી માં તને આલી છે. તું એવું કહેતો હોય કે 40 વર્ષ કે 25 વર્ષથી દુઃખ છે, પેલીને 200 વર્ષ દુઃખ પડ્યું, એનો હિસાબ આલ ને પહેલા. તમે આલી એકવાના છો? નથી આલી એકવાના. એટલે માં જે કહેવા જાય છે ને એને તમે ઓળખવાનો પ્રયત્ન કરો. માં શું કહેવા જાય છે ને એ પહેલાં ઓળખવાનો પ્રયત્ન કરો. દીવા કરવાથી ન્યાલ નથી થઈ જવાનું, માતાજીને નિવેદ આપી દેવાથી ન્યાલ નથી થઈ જવાનું. માં ન પહેલાં તો તમે ઓળખો તો ઓળખાય.
દરેક જગ્યાએ તમારી માં જ બેઠી છે, દરેક જગ્યાએ તમારી માં જ બેઠી છે, પણ તમે શું કરો છો? ના, આ હારી રૂપાળી છે, આ રૂપાળી નથી, અહીંયા જબરું છે, અહીંયા જબરું નથી, અહીંયા મારું કામ થશે ને અહીં મારું કામ નહીં થાય. તમારા બધાના કામ જો કરાવવા હોય ને તો પહેલાં તો બહારથી ચાનું ભજન કરતા શીખો. કરવું પડશે ને. અને હું એમ કહું છું, મારો તો એવો પ્રયત્ન છે કે હું 1000 માણસને કહું કે માની કૃપાના આશીર્વાદ જોઈતી હોય ને માના આશીર્વાદ જોઈતા હોય તો બહારથી ચાનું ભજન કરજો. હું 1000 માણસને કહું એમાંથી 10 માણસ એ કરે ને તો 10 ને એની માં મળે છે. કંઈક સ્વરૂપમાં મળે છે, કોઈક અણસારમાં મળે છે. જો કદાચ તમે બહારથી ચાનું ભજન કરો અને પછી કદાચ બધા ભેગા થાવ એક દિવસ અને તમારી માં કદાચ રોતી આવે ને તો માની લેવાનું કે તમારી માને બહુ દુઃખ પડ્યું હતું ને આજે આવી છે. અને કદાચ તમે બહારથી ચાનું ભજન કરો ને તમારી માં પ્રગટ થાય અને હસતી આવે તો માની લેવાનું કે ભાઈ માં આજે બહુ રાજી છે આપણી ભક્તિથી. કદાચ તમે બહારથી ચાનું ભજન કરો ને માં એને ઊભી રહે. અલગ અલગ ગમે તે ના, તો માનો કે ઘરમાં 10 જણા હોય, માનો કે ઘરમાં 10 જણા હોય અને એક જ માણસ બહારથી ચાનું ભજન કરે છે, પણ એ ભજન કરે છે એમાં બધાનો સંપ હોય ને કે ભલે ભજન કરે આપણી માનું કરે છે ને તો એ 9માંથી કોકને એકને માતા આવે ને પછી માં આવીને ઊભી રહે એટલે પણ તમે પૂછો નહીં, તમારે પૂછવાનું નહીં. માં આવી એટલે નમી જવાનું, જે નમી ગયો ને એ મને ગમી ગયો. એને કહેવાનું, એને કંઈક હશે કહેવાનું તો કહી દે છે ને. આપણે એવું નહીં કે કરતા કે માં કંઈક બોલો, માં કંઈક બોલો, પણ એને કહેવાનું થશે એટલે કહી દે છે. તમે હુતા હશો ને ત્યારે કહી દે છે, જાગતા હશો ત્યારે કહી દે છે, ગમે તે રૂપમાં આવીને કહી દે છે. તમે શું કરવા કહો છો માં બોલો? આપણે એટલું કહીએ કે માં અમારા ધન ભાગ કે અમે ભજન કર્યું, માં તને યાદ કરી અને માં તું આજે આવી તો માં રાજી થાય ને. કે ભલે દુઃખ છે કે મને પૂછતા નથી, આપણે માને પૂછપૂછ કરવાનું નથી. આપણે માને એટલું કહેવાનું કે માં તમે રાજી રહેજો. દરેક વખતે મને મળવા આવે ને અમુક જણા એટલે મને કહે માં રાજી રહેજો, એટલે હું કહું કે હા ભાઈ રાજી છું. એ જેટલા આઈને મને કહેતા હોય ને બધા મારા નજરમાં છે. જો હું ધ્યાન રાખતી હોય કે મને કેટલાએ કીધું તો તમે તમારી માને કહેવાનું રાખજો કે માં રાજી રહેજો. જો તમે રોજ કહેશો ને માં રાજી રહેજો, માં રાજી રહેજો, એટલે એક દિવસ પાછી નારાયણના ઘરેથી ઉતર કે બેટા હું રાજી છું. આવા દિવાજ ના કર્યા હોય, માના થઈ ના રહ્યા હોય ને ખોટું બોલ્યા હોય ને પછી એમ કહો કે અમારું દુઃખ છે તો દુઃખ જ પડે ને સુખ પડે. માની પાસે કોઈ દાડો બેઠ્યા છો, સમયસર દીવાબત્તી કરી છે, કોઈ દાડો સમયસર નિવેદ આલ્યું છે? આ તો તમે 12 મહિના થયા એટલે કે તમે નિવેદ કરી નાખો અને દુઃખ પડે એટલે પછી જોવડાવવા જાય પછી કે કૃપા આશીર્વાદ નથી, ક્યાંથી મળશે? એવી રીતે મળવાની પહેલા તમે તમારા માના થઈને રહો તો હું માતા તમારા 10 કે 20 કે હોય કામ કરી આલીશ. તમારી માં રાજી નહીં હોય તો મને કામ કરવા દે છે? નહીં કરવા દે. તોય એકાદું કામ તો તમારું કરી આલું છું. કેમ કરી આલું છું? કે તમારો શ્રદ્ધા અને વિશ્વાસ મારા સુધી ટકી રહે ને. એટલે તમારો શ્રદ્ધા અને વિશ્વાસ ભાવ મારા સુધી ટકી રહે ને તો હું તમારી માને કહું છું કે આજે 12 મહિના કે 2 વર્ષ થયા મારા પાયેથી જતો નથી તો તું તો એની માં છો ને, કુળદેવી છો ને, જોગ માયા છો, તો તને કેટલું બધું પૂછશે. તો તમારી માને હું એવા કાગળો લખું છું, એવા સંદેશા મોકલું છું ને પછી તમારી માં તમારી પાસે આવે. શ્રીફળ, દીવાબત્તી, અગરબત્તી, ધૂપ, મંદિર એ બધું માનું આસ્થાનું કેન્દ્ર છે કે આપણે માને જોઈએ ને એટલે માને આપણે અર્પણ કર્યું છે. પણ આપણે પેલો શું અર્પણ કરવાનું છે ખબર? ભાવ, અંદરનો ભાવ. મેં શું કીધું કે 10 જણા ઘરમાં હોય ને એક જ 12 થી 4 નું ભજન કરશે ને પણ 9 જણના મન એક હશે ને તો માં જરૂરથી રમવા આવશે, જરૂરથી માં માર્ગ બતાડવા આવશે, જરૂરથી માં સારું કરવા આવશે. પૂછવાની જરૂર નથી, આપણે નમી જવાનું જરૂર છે. આપણે નમી ગયા ને એટલે માને ગમી ગયા. આપણા માણસ છે ને એટલે માણસને આપણે કોઈ દાડો ગમીએ કે ના ગમીએ, માણસ છે મનુષ્યની યોની એટલે 1000 પ્રકારના વિચાર હશે અને આ ધરતી ઉપર કોઈ સંપૂર્ણ જ્ઞાની નથી એટલે દેવની ઓળખ એને પડવાની. પણ હું પડાવું છું ને
કે ભાઈ ઓળખો તો ઓળખાય. એટલે જે કંઈ કરો ને એમાં તમારી માને જરૂરથી એવું કહેતા રહેજો કે માં તમે રાજી રહેજો, માં તમારા ગુનાને તમારી ભૂલ ના થાય ને એવા આશીર્વાદ આલજો. અને તમારી કુળદેવીનો દીવો થતો હોય ત્યાં બીજા દીવા ભેગા કરશો, આવી ભૂલ કરશો, આવા ગુના કરશો. કારણ કે તમારી માને નથી ગમતું, તમારી માને તમે પૂછતા નથી કે માં અમે દીવો કરીએ કે ના કરીએ, માં અમે દીવો અહીંયા તમારી બાજુમાં પ્રગટાઈએ કે ના પ્રગટાઈએ, માં અમે તમારી બાજુમાં ફોટો લાવીને મૂકીએ કે ના મૂકીએ. માં એવું કહે છે કે હું મારી જગ્યાએ છું ને તારી ભક્તિ જ્યાં છે ને એની જગ્યાએ છે. એની ભક્તિ કરીશ તો એની આશીર્વાદ ને કૃપા મળશે, મારી કરીશ તો હું આલીશ. એટલે આવા ગુનાને ભૂલ કરશો નહીં.